ચાલો ખેડૂત મિત્રો, જો વરસાદ પછીની આ મગફળીની હાલત જો મગફળીમાં સુકારો બેસી ગયો જોઈ લો. જોઈ લો, લાગે કાળી પડવા મળી ગઈ, સુકાવા મળી ગઈ છે. જો મગફળી આ સુકારો આવી ગયો, આમ જો અંદર બધે જો વરસાદ પછીની મગફળીની હાલત. સુખારો આવી ગયો, સુખા પડવા મળી ગયું. હવે ભગવાને પહેલાં કપાસ બગાડ્યો, પછી આ બગાડ્યું મગફળી. જો મગફળી બધી સુખાઈ ગઈ. સામે પણ એક રાવું પીડ્યું છે અહીંયા. જોઈ લો, આ હાલત છે અત્યારે ખેડૂતની. એક બાજુથી ભાવ ઓછા, એક બાજુથી આ સુકારો બગાડ. જો કાળું મસ્ત જેવું કરીને મૂકી દીધું છે. આજે તારીખ જોઈ લો, આજે તારીખ 1/10/2024. જોઈ લો સુખારો, જો વચ્ચે આગળ રાવું પડી ગયું છે, એકથી આગળમાં બગડી ગયું છે. જોઈ લો, વરસાદે કપાસની હાલત કરી. કપાસનું પૂરું કરી નાખ્યું છે વરસાદે. જોઈ લો ખેડૂત મિત્રો, કપાસની હાલત આ જો વરસાદ પછીની કપાસની હાલત. રોય બગડી ગયું છે જો વરસાદના લીધે. જો આમાં શું લઈ લે ખેડૂત બાપ, તો હવે હાલત ખરાબ થઈ ગઈ છે કપાસની. અને મગફળીમાં સુકારો બેસી ગયો છે. સરકાર કાંઈ સહાય કરે તો ઠીક છે, બાકી ખેડૂત બચારા ગુજરી જશે. જો આ બધો સુકારો ચાલુ થયો છે. જો આ બધો સુકારો બેસી ગયો છે મગફળીમાં. સામે એક રાવું પડી ગયું છે, અહીંયા એક રાવું અહીં વચ્ચે પડી ગયું છે. જો હાલત જો મગફળીની, આ પાણીના લીધે સુકાઈ ગઈ છે મગફળી. આ બધી લાગેટ રાવા પડી ગયા છે. આમ જો લાગેટ બધે રાવા પડી ગયા છે સુકારાના. આ સાલ કપાસ કે મગફળીમાં ખેડૂને કાંઈ વાર એવું છે નહીં. ખેડૂને રોવાનો વારો છે આ સાલ. જોઈ લ્યો, આ જ હાલત છે બધે. શું કરે ખેડૂત આપણે? ખર્ચા કરીને છેલ્લે તો આ જ થવાનું છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂની માઠી બેઠી છે.